આરપીએફમાં કોન્સ્ટેબલ ને સબ ઇન્સ્પેક્ટરની તમે પ્રિપેરેશન કરતા હો તો એના માટે કુમાર પ્રકાશનની બુક આવી ગઈ છે, જેમાં તમારો સિલેબસ છે એ આખો આ બુકમાંથી કવર થઈ જશે. હવે આ બુકમાં અંદર શું આપેલું છે હું તમને આગળ વિડીયોમાં જણાવું, પણ એની સાથે એક બીજી વાત કે આનો હું ગીવ અવે કરવાની છું, એટલે કોઈ પણ 3 જણાને આ બુક છે હું ફ્રીમાં આપવાની છું. ફ્રીમાં બુક મેળવવા માટે તમારે કરવાનું શું છે અને શું કમેન્ટ કરવાની છે આગળ તમને વિડીયોમાં જણાવું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો હું તમને દેખાડું કે આ બુક છે અંદરથી કેવી છે. સૌથી પહેલો તો આરપીએફ અને આરપીએસએફ એટલે કે એમાં જે કોન્સ્ટેબલ ને સબ ઇન્સ્પેક્ટરની જે બરાબર પોસ્ટ આવે છે એના માટે આ બુક છે કુમાર પ્રકાશનની બુક છે, જેમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમ ને એમસીક્યુ છે મળી જશે. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં આપણે તમે ખોલશો એટલે કયા કયા સબ્જેક્ટ ઇન્ડેક્સ આવશે. એમાં અહીંયા લખેલું છે જો ભારત સરકારના રેલવે ભરતી બોર્ડ દ્વારા આયોજિત કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ સિલેબસ આપેલો છે, આખો સીબીટીનો જે સિલેબસ છે આરપીએફનો એનો ઇન્ડેક્સ આપેલું છે આ બાજુ. ઇન્ડેક્સમાં તમને સૌથી પહેલાં અંક ગણિત એરિથમેટિકમાં કયા કયા ચેપ્ટર આમાં આપેલા છે એ બધા અહીંયા આપેલા છે, બરાબર. રિઝનિંગમાં કયા કયા ચેપ્ટર છે, નોન વર્બલ રિઝનિંગ ટેસ્ટ છે એ આપેલું છે, બરાબર. અલગ અલગ છે. પછી ભારતના અહીંયાથી શરૂ થાય છે ગુજરાતમાં સૌથી મોટું, ભારતના મહત્વના પદાધિકારીઓ મુખ્ય જે મંત્રીઓ છે એ ગુજરાતમાં સર્વપ્રથમ, અહીંયાથી તમારું અંક ગણિત શરૂ થશે. એમાં જે ચેપ્ટર છે એના ઉદાહરણો આપેલા છે સમજ, અને પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન એના જવાબ છે એ પણ સમજૂતી સાથે આપેલા છે. જેમ કે સાદું વ્યાજ છે તો પહેલાં સમજૂતી આપેલી હશે, એના ઉદાહરણ આપેલા હશે, પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન ને એના જવાબ આપેલા હશે, બરાબર. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બહુ સારી આવે છે. ટકાવારી, ક્ષેત્રફળ, સમાંતર શ્રેણી, બરાબર. પછી ભાગીદારીનું ચેપ્ટર છે, ઘાત ને ઘાતાંક, પછી ગાણિતિક સમસ્યાઓ, પ્રેક્ટિસ વર્ક માટેના અલગથી અહીંયા જો દાખલા આપેલા છે કે જે અગાઉ પીવાયક્યુ એટલે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એવા મેથ્સના જે ક્વેશ્ચન છે એ બધા આમાં આપેલા છે જો છે. પછી અહીંયાથી રિઝનિંગ શરૂ થાય છે, એમાં જે ચેપ્ટર છે એના ઉદાહરણ આપેલા હશે પ્રેક્ટિસ માટેના, અને એના આન્સર પણ આપેલા હશે. સંખ્યા શ્રેણી છે, બરાબર, જવાબ સમજૂતી સાથે આપેલા છે. પછી કોડિંગ ડીકોડિંગ છે, પછી પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ રિલેશન, પછી આકૃતિવાળા જે ક્વેશ્ચન આવે છે એ આપેલા છે. જો ઘણી બધી આકૃતિના ક્વેશ્ચન આપેલા છે આમાં તમને. પછી ઘડિયાળ, કેલેન્ડર ને ઉંમર સંબંધિત પ્રશ્નો, એમાં ઘણા બધાને બહુ પ્રોબ્લેમ થતો હોય તો એ પણ સરસ રીતે આમાં સમજાવેલું છે. પ્રેક્ટિસ માટેના પણ સાથે આપેલા છે. પછી એનોલોજી જેને કહેવાય છે સંબંધ સમાનતા, વર્ગીકરણ, શબ્દ નિર્માણ, દિશા અને અંતર, એના ક્વેશ્ચન પણ બહુ બધા આવે છે. પછી સિમ્બોલ્સ એટલે કે ચિહ્નો વાળા, ઘન ને પાસાના ક્વેશ્ચન છે, ડાઈસ વાળા, માહિતીનું અર્થઘટન ને વિશ્લેષણ, એમાં બધા ચાર્ટ્સ ને ગ્રાફના જે ક્વેશ્ચન આવે છે એ આમાં આપેલા છે, બરાબર. પછી નોન વર્બલ રીઝનિંગ ટેસ્ટ, એમાં પેલું છે એનોલોજી, સિરીઝ, આ બધી ટેસ્ટ આપેલી છે પ્રેક્ટિસ માટે જો છે. પછી હવે તાર્કિક કસોટી પ્રેક્ટિસ વર્ક આપેલું છે, એટલે કે રિઝનિંગની જે પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે એ બધા આપેલા છે ને બોલ્ડ કરેલા જે અક્ષર છે એ બધા એના આન્સર આપેલા છે. એટલે તમારે આન્સર ગોતવા માટે પેજ ના ફેરવવું પડે, ત્યાં જ આન્સર આપી દીધા છે. અહીંયાથી શરૂ થાય છે સામાન્ય જાગૃતિ, એટલે જે જનરલ જીકે જેવું કહી શકીએ, જનરલ નોલેજ, એમ અહીંયાથી શરૂ થાય છે. પણ એ પહેલાં આપણે વાત કરી લઈએ ગીવ અવે. મેં જેમ કીધું હતું કે આની 3 બુક છે એને હું ગીવ અવે કરવાની છું, એટલે 3 જણાને આ બુક છે ફ્રીમાં મળવાની છે. તો હવે એના માટે તમારે કરવાનું શું છે, જો તમારે આ જ વિડીયોમાં કમેન્ટ કરવાની રહેશે. શું કમેન્ટ કરવાની છે કે તમારો જે કોઈ પણ જિલ્લો હોય, બરાબર, તમારો જે જિલ્લો હોય એ જિલ્લોનો જે આરટીઓ કોડ હોય, બરાબર, જેમ કે જામનગર છે મારું, તો જામનગરમાં GJ10, તો એ આરટીઓ કોડ થયો હોય તો તમારા જિલ્લાનો જે આરટીઓ કોડ હોય એ આરટીઓ કોડ લખવાનો. જામનગરનો GJ10 છે તો પહેલાં GJ10 ને જામનગર, એવી રીતે તમારા જિલ્લાનો જે કોઈ પણ આરટીઓ કોડ હોય પહેલાં આરટીઓ કોડ લખો ને પછી તમારા જિલ્લાનું નામ, એ કમેન્ટ તમારે કરવાની છે, બરાબર, અને આ જ વિડીયોમાં કરવાની છે. હવે જ્યારે રિઝલ્ટ હશે ત્યારે રિઝલ્ટમાંથી, બરાબર, હું સિલેક્ટ કરીશ અને એ રિઝલ્ટના દિવસે હું લાઈવ આવીશ યુટ્યુબમાં, અને લાઈવ આવીને જ રિઝલ્ટ ડિક્લેર કરીશ. તો ત્યારે
રિઝલ્ટના દિવસે જેટલા લોકો લાઈવ આવેલા હશે ને એમાંથી કોઈ પણ પહેલા 3 જણાના નામ આવી ગયા, એ 3ના મને જો એ કમેન્ટમાં જ મને એ લોકોએ એના નંબર દેવાના રહેશે, કોન્ટેક્ટ નંબર. તો ત્યારે ઓન ધ સ્પોટ જે લોકોના મને નંબર આવી ગયા, ફોન નંબર, એ લોકોને હું ફોન કરી એનો એડ્રેસ છે મંગાવી લઈશ. એટલે રિઝલ્ટના દિવસે ખાસ લાઈવ જોડાયેલા રહેજો, તો જ તમને આ બુક છે એ ફ્રીમાં મળવાનો ચાન્સ છે. નહીંતર તમારું નામ આવ્યું હશે, તમે લાઈવ નહીં હો તો પણ તમને આ બુક નહીં મળી શકે, કેમ કે તમારા કરતાં જો બીજા લાઈવ હશે તો એ લોકોને આ બુક મળી જશે. 3 વિનર છે સિલેક્ટ કરવાના છે આ બુક માટે, બરાબર. ચાલો, હવે રિઝલ્ટ કઈ તારીખે છે હું તમને આગળ કહું વિડીયોમાં કે કઈ તારીખે હું રિઝલ્ટ છે ડિક્લેર કરું. પહેલાં આપણે જીકે જોઈ લઈએ. જો જીકેમાં હેતુલક્ષી પ્રશ્નો ઘણા બધા આપેલા છે. ભારતનો ઇતિહાસ, ત્યાર પછી ભારતનો સાંસ્કૃતિક વારસો અહીંયાથી શરૂ થશે. એમાં ભારતમાં પડાતા જ મુખ્ય ધર્મો છે એની માહિતી આપેલી છે. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ. પછી ભારતમાં જે બોલાતી મુખ્ય ભાષાઓ છે એ આપેલી છે, બરાબર. ત્યાર પછી ગુજરાતની ભૂગોળ, એ અહીંયાથી શરૂ થાય છે ને ટેબલ પણ આપેલું છે અને તમને સમજવામાં ઇઝી રહે. જો ગુજરાતના પર્વતો છે, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે, ગુજરાતની નદીઓ અને એના ઉદ્ગમ સ્થાનો છે, ગુજરાતની કૃષિ પેદાશો છે, ગુજરાતમાં મળતી ખનીજો છે, ગુજરાતના શહેરો, બરાબર. અહીંયા હેતુલક્ષી પ્રશ્નો શરૂ થાય છે. ભારતની ભૂગોળ છે અહીંયાથી શરૂ થાય છે. એમાં પણ જો ભારતની મુખ્ય નદીઓ છે તો આખું એનું કોષ્ટક આપેલું છે એટલે તમને લાસ્ટ ટાઈમ રિવિઝનમાં ઇઝી લે. પછી એના પણ હેતુલક્ષી પ્રશ્નો છે. ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. રમતગમત વિશેના પ્રશ્નો છે, બરાબર. સ્પોર્ટ્સ વિશેના ઘણી બધી વાર પ્રશ્ન પૂછે છે. પછી સામાન્ય વિજ્ઞાન છે, કોને કઈ સિદ્ધિઓ મળી, કઈ શોધ કોને કરી, કયા દેશ એ શોધક હતા, કયા વર્ષમાં થઈ, આખું ટેબલ અહીં આપેલું છે, બરાબર. તબીબી વિજ્ઞાન ક્ષેત્રે કઈ કઈ શોધ થઈ. ટોટલ આપણે જો આ બુકના પેજની વાત કરીએ તો ટોટલ 360 પેજની આ બુક છે, બરાબર. આ બુકમાં તમારો આરપીએફનો સિલેબસ છે કવર થઈ જશે. તો આને તમારે પરચેસ કરવી હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે એને પરચેસ કરી શકશો. અને હવે વાત રહી ગીવ અવેના રિઝલ્ટની તારીખ. તો આનું જે રિઝલ્ટ છે એ હું 15 ફેબ્રુઆરીએ ડિક્લેર કરીશ. એટલે કે 15 ફેબ્રુઆરીએ યુટ્યુબ ઉપર લાઈવ આવી અને આનું રિઝલ્ટ જાહેર કરીશ ને 3 વિનરને હું સિલેક્ટ કરીશ. એટલે એ દિવસે નોટ કરી લેજો ડેટ, 15 ફેબ્રુઆરીએ યુટ્યુબમાં લાઈવ જોડાયેલા રહેજો. સમય એ હું એ દિવસે કમેન્ટમાં પિન કરી દઈશ કે આ સમયે હું લાઈવ આવીશ, અથવા તો સ્ટોરી કે મૂકી દઈશ ઇન્સ્ટાગ્રામમાં. પણ 15 તારીખે રિઝલ્ટ ડિક્લેર હું કરીશ, 15 ફેબ્રુઆરી. ઓકે, તો ત્યારે મારી સાથે જોડાયેલા રહેજો. અને જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા નવા વધારે ને વધારે ગીવ અવે જવા માટે બધાય જ મારા વિડીયોમાં કમેન્ટ કરતા રહેજો, જેથી તમારો પણ ચાન્સ રહે કે એક દિવસ તમને પણ બુક છે મળી જાય. ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ફરી પાછા કોઈ એક નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.